લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. ત્યારે ડિસિઝન ન્યૂઝ કપરાડા વિસ્તારમાં કપરાડાના જે સુથારપાડા જે ગામ છે અહીં પહોંચી ચૂકી છે. અને જે કપરાડા વિસ્તારની વાત કરવામાં આવે તો જે માજી પાણી પુરવઠા મંત્રી જે જીતુ ચૌધરી અને હાલમાં જે ધારાસભ્ય છે એવા જે જીતુ ચૌધરીના વિસ્તારમાં આજે ડિસિઝન ન્યૂઝ જે લોકસભાની ચૂંટણીના રિવ્યુ લેવા માટે આવી છે. લોકસભાની ચૂંટણીના રિવ્યુ જે વલસાડ ડાંગ લોકસભા છે વિસ્તાર એમના જે કપરાડા વિસ્તાર આવે છે એમાં સુથારપાડા ગામમાં જ્યારે ડિસિઝન ન્યૂઝ પહોંચી ચૂકી છે. તો આવો જોઈએ લોકસભાની ચૂંટણીના લઈને લોકોનું શું કહેવું છે, લોક રિવ્યુના લઈને આવો જોઈએ લોકો શું કહે છે. આપણે જ્યારે અહીંની જે ચાની કીટલી પર પહોંચ્યા છે, જે ચાની કીટલી પર જે કાકા ચા બનાવી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને. જી કાકા, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થઈ ગયા છે, ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે, તો તમે એ બાબતે શું કહેશો? અમે તો શું કહેશું, હવે આજ સુધી સાહેબ નરેન્દ્ર મોદીને જ આપી તો હજુ બી નરેન્દ્ર મોદીને જ આપવું. અત્યારે હાલમાં જે ઉમેદવારો જાહેર થયા છે તમે ઓળખો છો? નહીં, આપણે નહીં ઓળખ્યા, પણ તમે માહિતી આપશો તો ઓળખી બી અને જોઉં બી જોઈ લેવું. કોંગ્રેસ ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી જે ઉમેદવાર જાહેર થયા એમને ઓળખો તમે? હા. મોદીની વાત કરી છે તો જો ભાજપ પક્ષ તરફથી કોનો ઉમેદવાર જાહેર થઈ ખબર? એ ની સાહેબ. તમે કોને વોટ આપશો? ઉમેદવારને વોટિંગ કરશો કે પછી મોદી સાહેબના જોઈને વોટ? હા, આજ સુધી તો સાહેબ જ્યારથી મારું વોટિંગ આવ્યું ત્યાં સુધી મેં આજ સુધી ભાજપને જ આપ્યું છે. અત્યારે કોને જોઈને વોટિંગ કરશો? ઉમેદવારના જોઈને કે પછી નરેન્દ્ર મોદી સાહેબના જોઈને? અત્યારે જે તમે વોટિંગ કરશો, ઉમેદવાર તમે જાણતા નથી કોણ છે, તો કોને જોઈને વોટિંગ કરશો? ધવલભાઈ. ધવલભાઈ ઓળખો છો એમને? હા. નામ જાણ્યું છે સાહેબ. નામ જાણ્યું છે એમણે? ઉમેદવારને જોયા છે? નહીં જોયા. ઉમેદવારને પણ નથી જોયા, પણ મોદી સાહેબના જોઈને વોટિંગ કરશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. ચાની કીટલી પર આવ્યા છે ત્યારે ચા પર ચર્ચા થશે. ત્યારે જે કાકા ચા પી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને. જી કાકા, લોકસભાની ચૂંટણીના લઈને ઉમેદવારો જાહેર થયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે. ઉમેદવારોને ઓળખો છો તમે? ઓળખો છો. કોણ કોણ ઉમેદવાર છે? ઉમેદવાર એક ધવલ પટેલ છે, એક પેલું આપણે ઇન્ડિયા ગઠબંધનના લઈને. ઇન્ડિયન ભાજપમાં છે તો ધવલ પટેલ છે, કોંગ્રેસમાં છે તો આપણે અનંત પટેલ. પણ અમે આજે સુધી ધવલ પટેલ તો આ બાજુ આવ્યા બી નથી, અને એમનો આપણે પેલો છે ને અનંત પટેલ ઘણી વાર આ બાજુ લોકોની સમસ્યા માટે બી આવેલા, અને ઘણી વખત અમે આ બાજુ ભલે કામના માટે આ બાજુ એક સુતારપાડામાં એક એ હતું એના માટે બી એ લોકો આવેલા. એક પેલો પ્રશ્ન આ બાજુ અમારે બાજુ પેલો આંબા કાપેલા જંગલ ખાતા વાળા તે બાજુ બી આવેલા, ત્યાં આ લોકો આવેલા, ઘણી જગ્યાએ આવેલા અને ઘણી જગ્યાએ ફરતા છે. અમે આજે સુધી ભાજપના જ મત આપતા હતા, પણ હવે ભાજપ બીજા અમે કઈ માણસ જોઈને આપવાના છે. હવે અમે આજે સુધી ભાજપને જ આપતા હતા અને અત્યાર સુધી ભાજપના જ છે, પણ હવે ભાજપના આપીને થાકી ગયા છે. કયા કયા પ્રશ્ન છે તમારા? અમારા આ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્ન કહેવાય ને એટલા પ્રશ્ન છે. તો તમે જો ઉમેદવારને પસંદ કર્યો તમે, અમે ઉમેદવારના એક કામ કરશે, કામ પર કામ કરે નથી કરે પણ સંકટ રે કામ માટે ઉભું રહ્યું છે. અમારે કામની ઈચ્છા નથી, પણ હવે કઈ માણસની કઈ સંકટ સમય હોય એ સમયે આ લોકો આવીને ઉભો રહેતા હોય ને, ગામનું સરપંચ હોય, આપણે સરપંચને કામને લગતી એને મત આપીએ, પણ કઈ સંકટ સમય હશે તો સંકટ સમયમાં ત્યાં જઈને ઉભો રહેવો જોઈએ, એ માણસને મત આપવાના છે અમે. તો તમે અનંત પટેલની વાત કરો છો, તો એમનું વાતાવરણ કેવું છે? અનંત પટેલનું વાતાવરણ સારું છે, અને અનંત પટેલ કદાચ આ વખતે નીકળી આવશે એવું પ્રશ્ન છે. ધવલ પટેલનું કેવું છે? ધવલ પટેલને આજે સુધી મેં તો હજી સુધી મોઢું બી નહીં જોયું છે. આ બાજુ ફરેલો છે, એને આ લોકોએ લગભગ નવા પ્રશ્ન ઉમેદવાર નવા ઉભો કર્યો છે, પણ અમે આજે સુધી જોયું નથી છે. કા રહેતો છે ને કા હું છે તે કદાચ બને એક જ ગામના છે ને એક જ કાસ્ટના બને ઉમેદવારો છે, પણ આજે સુધી મેં એમને જોયો નથી.
જે આજે કાકાનું કહેવું છે કે જે સંકટ સમયે સાથ આપે એવા વ્યક્તિને અમે ચૂંટીને લાવશું. ત્યારે જ્યારે એમણે ઇન્ડિયા ગઠબંધનની વાત કરી અને આનંદ પટેલની વાત કરી. કપરાડાના જે સુથારપાડા ગામમાં જે ઘણી એવી દુકાનો છે, આપણે અહીં ઘણા લોકો ઊભા છે, ત્યારે આપણે સીધા એવો સાથે પણ વાત કરીશું કે લોકસભાની ચૂંટણીના લઈને જે કયા ગામના છો? આસલોણા. કપરાડા વિસ્તારમાં આવે છે. હા અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર? હા ખબર છે. ઉમેદવારો કોણ કોણ છે ખબર છે તમને? એ અમારી બાજુમાં તો નહીં ખબર. નથી ખબર તમને? નથી ખબર. આ જે યુવાઓ હતા એમને નથી ખબર હજુ લોકસભાની ચૂંટણીના લઈને હજુ ઉમેદવારો કોણ છે નથી ખબર. આપણે સીધા જે અહીં જે ચાની કીટલી પર આપણે વાત કરીશું, ચાની કીટલી પર ચર્ચા કરીશું. જી, તમારું નામ? બિપિન. શું નામ? બિપિન ગામ. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર છે? હા જી હા. કોણ કોણ ઉમેદવાર છે ખબર? હા એક જણાનું નામ ખબર છે. હા પેલો આનંદ પટેલ. આનંદ પટેલ. ઓળખો છો એમને? હા કેવા વ્યક્તિ છે? સરસ. કોણ જીતશે તમને શું લાગે? એ તો નહીં ખબર. નથી ખબર. તમે કોને વોટ કરશો? એ તો નહીં કહેવાય. તમે કોને વોટિંગ કરશો? એ તો નહીં કહેવાય. નહીં કહેવાય. નથી કહેવાય. ઓળખે તો છે પણ કોને વોટિંગ કરશે એ હજુ કહેતા નથી. કાકા કયા ગામના છો? કોણ? હે? એટલે તમે હું કયા ગામના કયા છો તમે? હું વિરક્ષિત ગામનો છું. કપરાડામાં આવે છે એ ગામ? કપરાડામાં. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. હા. લોકસભાની ચૂંટણી છે. હા એ બાબતમાં હું એક જ ચર્ચા કરું. જી. જે ઉમેદવાર પાસ કરેલો છે હા. તો હું ભાજપનો લીડર છું કપરાડા, બરાબર. છતાં મેં નથી એને ઓળખતો. એવું? હા. તો એમને એ જે ઉમેદવાર છે ભાજપની તમે વાત કરી, ધવલ પટેલ છે. હા બરાબર. એ કાનો છે એ મને ખબર ના પડે. એવું? જે વખતે મેં ભાજપ બોમ્બે થી લાવ્યો, હા. લાલકૃષ્ણ અડવાણીએ મને કમળનો ફૂલનો હાર પહેરાવ્યો અને મેં અહીંથી 45 ગાડી બોમ્બે લઈ ગયા. બરાબર. ને તે દિવસથી હું અહીંયા કપરાડા ધરમપુરમાં જયારે કમળનું ફૂલ ખીલાયું ત્યારે હું એકલો જ હતો. બરાબર. અત્યારનો પ્રમુખ છે ભાજપનો, એ પણ તે વખતે જનતા દળમાં હતો. બરાબર. અને ભાજપ લાવવા વાળો મેં જ. બરાબર. પણ મેં પોતે નથી ઓળખતો કે ધવલ પટેલ કોણ છે એ મને ખબર નહીં. તો સામે પક્ષમાં ઉમેદવાર છે એને ઓળખો છો? એ પણ મેં નથી જોયો. બંને કોઈ ઉમેદવાર તમને કોણ છે ખબર નથી? મને છે ને કોંગ્રેસનો ખબર નહીં અને ભાજપનો ખબર નહીં. બરાબર. તો પછી એવું લાગી રહ્યું છે કે જો ભાજપને તમે આટલી મહેનત કરી છતાં, આટલી ઉંમર છે, વડીલ છે, અનુભવ છે, છતાં પણ તમને સાઈડ કરી દેવામાં આવ્યો. એવું? સાઈડ એટલે નરેન્દ્ર મોદીને મેં નાગલીના રોટલા ખવડાવેલા છે અને દરરોજ સાયકલ લઈને મારી પાસે ઓફિસમાં આવતો હતો. હા અને તેમાંનું આ 73 વર્ષ મારા બી થાય, નરેન્દ્ર મોદીના 73 થાય. બરાબર. હા છતાં મને ખબર નથી કે ઉમેદવાર કોણ છે. એટલે કોઈ મારા જોડે સંદેશો કોન્ટેક્ટ બંધ કરી દીધો છે. અત્યારે એમાં આવ્યું છે કે અહીંયા કોઈનું નામ લેતા નથી, ભાજપનું નથી લેતા અને કોંગ્રેસનું નથી લેતા. જો આ વલસાડ બેઠક જો ભાજપ ગુમાવે તો કેન્દ્રમાં સરકાર મિશ્ર રચવી પડે. આ વલસાડનો ઇતિહાસ છે. કારણ કે ઘણી વખતે આ વલસાડનો બેઠકનો ચમત્કાર છે. એટલે હું એ કહેવા માંગુ કે ઉમેદવારે દરેક ગામડી અને મુલાકાત લેવી જ પડે. જો મુલાકાત ન લે તો ઉમેદવાર કોણ છે એ કોઈને ખબર ન પડે. ગામની મુલાકાત લઈ તો એ વિસ્તારની સમસ્યાનો પણ એમને ખ્યાલ આવી જાય એમ. અને તે દ્રષ્ટિએ આમ જોઈએ તો કોઈ બી ઉમેદવાર હોય એ પોતાની ફરજ હોય છે કે પોતાના મત વિસ્તારમાં ફરવું. એકલા ધારાસભ્યને સોંપેલું હોય તે ન ચાલે, કારણ કે ધારાસભ્યને તો બધા ઓળખે. ને અત્યારે અહીંયા એવું છે કે દરેક ગામમાંથી સરકારે 1985માં શેર પડતર જમીન લઈ લીધી છે. એટલે લોકો નારાજ છે. લોકોની 50 વર્ષથી જે માણસનો પાક નોંધણીમાં શેર પડતર જમીનમાં પાક નોંધેલો અને તે ખેડૂતો પાસેથી લઈ લીધી છે. દરેક ગામમાંથી 200 એકર જમીન લઈ લીધી છે. એટલે ખેડૂતો નારાજ છે અહીંના. જે આ હતા જે કાકા, જે જૂના જે કાર્યકર્તા છે ભાજપના, અને એવો પણ કહે છે કે હું મેં નથી ઓળખતા, અને જે કાકાએ જે આટલી ભાજપ માટે મહેનત કરી છે છતાં પણ કાકાને ખબર નથી. કદાચ એમનું એવું કહેવું છે કે કદાચ સાઈડ કરી દીધા, અને એ કાકાની વાત પ્રમાણે એ બંને ઉમેદવારને નથી ઓળખતા એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને નારાજગી, આપણી સાથે નારાજગી દર્શાવી છે એમણે. જી, તમારું નામ? ગંગારામભાઈ. ક્યાંના વ્યક્તિ છો? હું ફળી ગામનો. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે.
ઉમેદવારો જાહેર થયા છે, ફોર્મ ભરાઈ ગયા છે, ઉમેદવારોને ઓળખો છો? હા નહીં હવે આનંદ પટેલને તો ઓળખીએ પણ ધવલ પટેલને ઓળખતા નથી એ આનંદ પટેલ સાથે કોઈ વાર મુલાકાત થઈ? અને મુલાકાત ના થઈ કેવા વ્યક્તિ છે? એ સમાજને જે આદિવાસીઓને પડખે ઉભા રહેવા વાળા વ્યક્તિ છે એમ ઓળખીએ પણ એની સાથે મારી મુલાકાત નથી થઈ ને તમને શું લાગે કોણ વિજેતા થવા જોઈએ? એ વિજેતા તો હવે આવનારી 4 તારીખે જ ખબર પડશે કોણ વિજેતા થશે એમાં તમે કોને સપોર્ટ કરો? એ તો જે પણ આપણા સમાજને લઈને ચાલે અને સમાજને આગળ લઈને ચાલે એવાને આપણે સપોર્ટ કરશું. હાલમાં એની સમસ્યાઓ કઈ કઈ છે? હાલમાં હવે દરેક વ્યક્તિની સમસ્યાઓ અલગ અલગ છે પણ જો એકંદરે આદિવાસી સમાજ આગળ આવે, દરેક સમાજ આગળ આવે. અહીં 4 સમાજ છે, કુકણા છે, વાલી છે, કોલચા છે, ધોડિયા સમાજ છે, બધા સમાજનો સર્વાંગી વિકાસ થાય એ મારો હેતુ. આ જે ભાઈ કહી રહ્યા છે કે જે સમાજ સાથે જે ઉમેદવાર રહે અને સમાજના જે પ્રશ્ન એને જે વાચા આપે એવા ઉમેદવારને અમે વિજેતા કરશું, એવા ઉમેદવારને અમે પસંદ કરશું, એવું એમનું કહેવું છે. અહીં જે તરબૂચની દુકાન છે, આપણે તરબૂચના જે દુકાન છે અહીં જશું, એના અહીંથી લોક રિવ્યુ લેશું શું કહે છે અહીંના લોકો. હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તરબૂચની દુકાન પર જ્યારે વાત કરું, હાલમાં લોકસભાની ચૂંટણી છે, ઉમેદવારો જાહેર થયા છે, તમને ઉમેદવારો ખબર છે કોણ કોણ? તમને પૂછું છું, તમને ઉમેદવારોને ખબર છે કોણ કોણ? અહીંના કે પછી લોકસભાની ચૂંટણીના જે ઉમેદવારો છે. આનંદ પટેલ ભાઈ. આનંદ પટેલ. આનંદ પટેલને ઓળખો છો? હા. કેટલા સમયથી ઓળખો એમને? એને 2 વર્ષ પહેલા આગળ આવેલા અહીંયા ત્યારે ઓળખતો. કેવા વ્યક્તિ છે? સારો વ્યક્તિ છે. અને સામે પક્ષ ભાજપ પક્ષથી ઓળખો છો? નહીં એને નથી ઓળખતા. કેવા કોને વોટિંગ કરશો તમે? હવે હું આનંદભાઈ પટેલને વોટિંગ કરવા. આનંદભાઈ પટેલ. એ જીતશે તો શું લોકોના કામ કરશે? હવે એના આધારે હું કરે એના આધારે હવે મારાથી નહીં. જે જે અહીં જે વાત કરી એ પ્રમાણે જે આનંદ પટેલ ઓળખે છે, સામે પક્ષને ઓળખતા નથી. જી કાકા કયા ગામના છો? ચાવસાળા. કપરાડા વિસ્તારમાં આવે છે? કપરાડા. હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થયા છે, ઓળખો છો તમે? ઓળખો. કોને કોને ઓળખો છો? 2 ઉમેદવાર. આનંદભાઈ. આનંદભાઈ કેવા વ્યક્તિ છે? બહુ સારું વ્યક્તિ. કેવી રીતે એમને તમે પસંદ કરો? પસંદ એટલે આ લોકોને કોઈ બી કામમાં છે ને સતત રાતના તો રાતના દિવસના બધે જ દોડે. છતાં અમારા અહીંયા કપરાડા તાલુકામાં જીતુ ચૌધરી એ કામ કરતા નથી. તો આ વાતાવરણ ધારાસભ્ય અહીંયા આવીને કામ કરતા છે. બરાબર. તો એને બધા આખા વિસ્તારમાં લાગણી બધું ઘેરે ઘેર આનંદ પટેલનું ચાલે. એક જ જી કયા ગામના છો તમે? અમે તો ગિરનારા એ કપરાડા વિસ્તારમાં આવે છે. કપરાડા વિસ્તારમાં. લોકસભાની ચૂંટણી હાલમાં આવી રહી છે, ઉમેદવારોને ઓળખો છો? ઉમેદવાર એક આનંદ પટેલ છે પણ બીજો કોણ છે એની ખબર. એવું કેવા આનંદ પટેલને ઓળખો છો? કેવા વ્યક્તિ છે આનંદ પટેલ? એ બાજુ આવે એટલે એ લોકોને ઓળખે. આનંદ પટેલ આવે છે આ બાજુ? કાયમ આવે એ લોકો. એવું. હા. બેન તમે કોને ઓળખો? બોલો તો ખરા. કેને ઓળખો? તેને ઓળખો તો ઓળખો ને ના ઓળખો તો ના ઓળખો. બેન કોને ઓળખો તમે? હે એવું. કાકા તમે કયા ગામના? અમે વેરશે. કપરાડામાં આવે? કપરાડામાં આવે. તમે કોને ઓળખો જે ઉમેદવારો છે એમાં? અમે તો નહીં ઓળખું. ઉમેદવારોને ઓળખો કે ના ઓળખો? નહીં આનંદ પટેલને ઓળખું. આનંદ પટેલ એ જ પૂછું છું કે કોઈ બી કયા ઉમેદવારને ઓળખો? અહીંયા આવેલા ત્યારે ઓળખું, પછી તેને બી નહીં ઓળખું. કેવા છે આનંદ પટેલ? સારું છે. આપણા જેવા લોકોના સાંભળે ખરા? આપણા લોકો જેવાનું કામ કરશે ખરા? ખબર નહીં કરીએ કે નહીં કરીએ તે. શું કહ્યું? ખબર નહીં કરીએ કે નહીં કરીએ તે શું ખબર. બરાબર. એક જ ઉમેદવારને ઓળખે છે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. ચાલો શું કેવું? આનંદ પટેલ અમારા ગામમાં ગિરનારામાં દવાખાનું બનતો હતો ત્યાં એક ઘર તોડી પાડેલો. એટલે મામલેદાર લોકોએ તે આવીને પછી એને કાર્યવાહી કરી તેને ઘરો બનાવી આપ્યો ને જ્યાં બનાવેલું તે જગ્યાએ નહીં મળે. એટલે એ બાજુ વધારે એને આનંદ પટેલ. આનંદ પટેલ નથી મળે. ધવલ પટેલને નથી ઓળખતા? ધવલ પટેલ આ બાજુ આવેલો નહીં તેને કોને ઓળખે? જો એ એટલું કામ કર્યું, ઘર બની ગયું, તમારા દ્વારા કહેવામાં આવ્યું, મેં નથી કીધું, તો તમને શું લાગે એ આવા કામો કરે છે, બીજા કામો પણ કરશે? તો કરે આવે ત્યારે
ધવલભાઈ ની ઓળખે પણ આ ધવલભાઈ છે ને હમણાં આવ્યો એટલે ઓળખે અમે તમારા ડિસિઝન ન્યૂઝ દ્વારા જે કીધેલો એટલે ઓળખે અમે નહીં ઓળખે નહીં ઓળખતા આનંદભાઈ ને ઓળખો આનંદભાઈ ને ઓળખે કેવા વ્યક્તિ એકદમ સારા અમારા જળ જંગલ જમીન માટે લડનારા વ્યક્તિ છે ને અમારા આદિવાસી માટે લડનારા વ્યક્તિ છે. તમે વોટિંગ કોને કરશો? અમારે તો જે સમાજને માટે લડે એને વોટિંગ કરશું. બરાબર. હાલમાં અહીંયા કયા કયા પ્રશ્ન છે જે પ્રશ્ન જે કપરાડા વિસ્તારમાં જે પ્રશ્ન છે એની જે જરૂરિયાત છે તાતી જરૂરિયાત છે કે જે પ્રશ્નને હલ કરવા જોઈએ? એ તો અમારે એક જ છે કે પાણીની સમસ્યા બહુ છે બધે ગામે બધા કપરાડા તાલુકામાં બધે પાણીની બહુ સમસ્યા એ પ્રશ્ન મહત્વનો છે. કપરાડામાં જે છોકરા છે એ આપણને જોઈને ખુશ થઈ રહ્યા હતા તો આપણે એમને ખાલી પૂછીએ કે આનંદ પટેલ આ વિસ્તારમાં ઘણી વાર આવ્યા છે એવું કહે છે તો આપણે એમ છોકરાને પણ પૂછી જોઈએ કે આનંદ પટેલના દીકરા ઓળખે? ઓળખો છો? કેવા વ્યક્તિ છે? સારા વ્યક્તિ છે. એવું? હા. આપણા જે તમારા ગામના ને એવા પ્રશ્નો હોય તો એ હલ કરે ખરા? હા. સારા વ્યક્તિ છે. હા, સારા વ્યક્તિ છે. સેલૂનમાં પણ આપણે પૂછીશું કારણ કે જે અલગ અલગ વિસ્તારથી સેલૂનમાં પણ આવે છે વાળ દાઢી કરાવવા માટે તો આપણે અહીં સેલૂનમાં પણ પૂછીશું. જે કયા ગામના છો? આંબા જંગલ. કપરાડા વિસ્તારમાં આવે છે. હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ખબર? ખબર. ઉમેદવાર કોણ છે ખબર છે? ખબર ને કોણ કોણ છે? ઉમેદવાર તો નહીં આટલું બધું ખબર અમે કામ કરતા છે આટલું બધું નહીં પહેચાનતા છે પણ કોને હમણાં તે ખબર નહીં મળે એમ. ઉમેદવાર કોણ છે ખબર નથી? ખબર છે ને કોણ છે? બોલો તો ખરા. નામ તો બોલો. નામ નહીં ખબર નહીં. આનંદભાઈ પટેલ છે. આનંદભાઈ પટેલ. હા. એમને ઓળખો છો તમે? હા, તેને અમે ઓળખું. કેવા વ્યક્તિ છે? હારા માણસ છે. એવું? હા. એમને પસંદ કરો છો તમે? હા, પસંદ કર્યું. શું કેવું? પસંદ કર્યું એમ. આનંદભાઈને પસંદ કરે છે એવું પણ કહે છે સેલૂનમાં. તમે કોને ઓળખો છો? ગુજરાતની મને આવડે. તમે કોને ઓળખો? લોકસભાની ચૂંટણીના લઈને ઉમેદવાર જાહેર થયા છે કોને ઓળખો? આનંદભાઈ એવું? કેવા વ્યક્તિ છે? એ આદિવાસી માટે સારા છે. એવું? હા. આ વિસ્તારમાં કોણ ચાલે? આ વિસ્તારમાં તો પેલા જીતુભાઈ ચાલતો હતો એ ભાજપમાં ગયા એટલે તે ચાલતા હા. પણ પેલી વખત આ ધારાસભ્યમાં સંસદમાં કે આનંદ પટેલ હા. એ કેવા ચાલે અમને નહીં ખબર પણ એને અમને મદદ કરે. મદદ કરે. હા. બીજી દુકાનો પર જઈએ. લોકસભાની ચૂંટણીના લઈને જ્યારે વાત કરીશું ત્યારે ચાની દુકાન છે ત્યારે ચા પર ચર્ચા કરીશું આપણે. જી કાકા ચા પી રહ્યા છે. કાકા સાથે વાત કરીશું સીધી લોકસભાની ચૂંટણીના લઈને. કાકા, લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ઉમેદવારોને ઓળખો? ઓળખું ને. કોણ છે ઉમેદવાર? ઉમેદવાર આનંદ પટેલ. એવું? હા. અને બીજા બીજા નહીં ખબર. નથી ખબર? નહીં ખબર. બીજા એના સામે ઉમેદવાર તો હશે ને? હે બધે એનો ખબર નહીં મળે એમ. એવું? હા. આનંદ પટેલ ની વાત કરીએ તો હા. આનંદ પટેલ કેવા વ્યક્તિ છે? એ તો સારો ને. એવું? હા. અમારે આદિવાસી માટે એને મુદ્દા સારા છે એમ. એવું? હા. લડે છે એવું? હા, લડે છે. બરાબર. હા, બીજા લોકો પેલી બાજુ ના રહે ને હા. તો આ બાજુ આવે બી નહીં. એક વાર ચૂંટણી પૂરતા આવે ને પછી આ બાજુ દેખાય જ નહીં. કાકા, આદિવાસી સમાજની વાત આવે તો જે જીતુભાઈ છે એ મંત્રી રહી ચુક્યા છે પાણી પુરવઠા. એ પણ અહીંના જ છે ને આદિવાસી છે. એ પ્રશ્નની હલ કરી શકે કોઈ? તો એને તો હવે 25 વર્ષ કે 20 વર્ષ એવા સોલ્વ કરેલા જ છે ને. પણ અમને અત્યારે આનંદભાઈને પસંદ કરો તમે? હા, અત્યારે આનંદભાઈ. બીજા વ્યક્તિઓ પણ બેઠા છે. આપણે એમની સાથે વાત કરીશું. જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થયા છે. શું કહેશો ઉમેદવારો માટે? ઉમેદવારો માટે તો અમારે કેવું એ છે કે આનંદ પટેલ છે એમને ખબર છે કે એ વાસદાનો છે ને ચાલુ ધારાસભ્ય છે અને એ ધારાસભ્ય હતા ત્યારે પણ અને નહીં હતા ત્યારે પણ એ લોકો વચ્ચે ભળેલો વ્યક્તિ છે અને આ જે ધવલભાઈ પટેલ છે એમને તો અમે જોયા નથી. એનું નામ પહેલી વાર સાંભળ્યું છે તો હવે એમને માટે વોટ માંગવા આવે છે કે ધવલભાઈ સારો છે ને એ દિલ્હીમાં રહેવા વાળો ને સિટીમાં રહેવા વાળો પણ એ અમને નથી જોતો. હવે કેસી પટેલ અહીંના પ્રોપર અહીંના હતા આપણે પાર્ટીના એ અહીંના સ્થાનિક હતા. તે 10 વર્ષ જ્યારે એમને જીતીને આવ્યા ને જે દિવસે અહીંયા રેલીમાં જોયા ત્યાર પછી 10 વર્ષ પૂરા થયા એમને જોયા નથી. હવે ધવલભાઈ તો અહીંયાથી સુરતમાં રહેતા છે એમને ક્યાં શોધવા જવાનું? માનો કે એને અમે વોટ આપશું ને એને જીતીને લાવશું તો એને અમે ક્યાં શોધવા જશું? અને આનંદ પટેલ જો છે એ લોકોના અહીંયા ચેપામાં કલમ કાપ્યા તેના માટે તો આ બાજુ અમારા પીપલ્સમાં બાજુમાં
પેલો છોકરો સ્કૂલમાં અ, ફાંસો ખાધેલો ત્યાં આવ્યો, પછી તેમજ અહીંયા અમારે અહીંયા બાજુમાં ગિરનારા અહીંયા ઘર તોડ્યું ત્યારે બિચારો ત્યાંથી અહીંયા આવીને એમને પૈસા આપી અને મદદ કરી. તો અમને એવો વ્યક્તિ જોઈએ. હવે ચૂંટાઈને તે બાજુ રહી એવો વ્યક્તિ અમને નથી. ચૂંટાઈને કામ કરે એવા વ્યક્તિ જોઈએ છે. ચૂંટાઈને કામ કરે ને લોકોમાં રહે અને લોકો સુધી એનો અવાજ એને પણ લોકો સુધી એનો અવાજ જોવો જોઈએ અને લોકોનો એમના સુધી અવાજ જોવો જોઈએ. એવો વ્યક્તિ અમને જોઈએ. ચૂંટાઈને કામ કરે એવા વ્યક્તિ જોઈએ છે અને ચૂંટાઈને જે લોકોનો આદિવાસી સમાજનો અવાજ બને એવા વ્યક્તિઓ જોઈએ છે એવું કહે છે. કાકા તમારે શું કહેવું? મેં તો હું કેવું હવે તમારે હવે તમે હરખાસ પક્ષોનું કોઈનું દોષ નહીં કાઢાય, પણ માણસ જે વાત કરી એવો માણસ જે ગરીબમાં કે સમાજમાં ભેળીની ચાલે ને માન ગણતરી કઈ આપે એવા વ્યક્તિને અમે મત આપીએ અને એને અમારા માટે કઈ પણ તોફાનગીરી કે કઈ પણ જો નાનપણથી તો નહીં કહેવાય પણ જે આજુબાજુમાં કોઈ પણ તોફાન થયું કઈ પણ ઝઘડા તંટાનો તેમાં આવીને જરા અમને કઈ સાથ સપોર્ટ કરે આવે વ્યક્તિને અમને કઈ મદદ કરવાની છે. અને આપણે બાકીના છે ને અમારે તો હવે ચૂંટવાનો જે વ્યક્તિને કોઈનું ને એ બધા હરખા જ, પણ અમુક માણસ અમને જમીનમાં હોય ને કોઈને નામે જમીન છે કોઈને નહીં મળે. હવે એ વ્યક્તિની તો તે જંગલમાં વસવા બેહવા નહીં દે આવા માણસ છે. હા, તો માણસ કોઈ પણ આદિવાસી માટે જ આવું નહીં કહેવાનું, કોઈ પણ માટે બધા હરખા જ આપણે. તમે કોઈ કયા ઉમેદવારોને પસંદ? અમે તો આનંદ પટેલ ને, હા એને તો એકદમ ફિક્સ આનંદ પટેલ ને અમે આપવાના, કેમ કે અમારા માટે લડતો છે આજે હો. કોઈ કેટલા વ્યક્તિઓને તમે મત અપાવશો એમના? હવે એમના માટે કેટલા વ્યક્તિને તે જે વ્યક્તિ હવે જેને પસંદ હોય અમારે ગામડે એટલા હોય છે એટલા વ્યક્તિ આપશે. કેટલા વ્યક્તિઓને તમે કહેશો કે આનંદ પટેલને મત આપો? આ વ્યક્તિની તો હું એક ગામડે તો પોણા ભાગનું એને જ આપશે, પા ભાગનું પેલામાં જશે. આવું આ વર્ષે કઈ વાતાવરણ સાંભળેલું છે. બીજા બે વ્યક્તિઓ અહીં ઉભા છે, આપણે એમની સાથે વાત કરીશું. લોકસભાની ચૂંટણીના લઈને જ્યારે ઉમેદવારો જાહેર થયા છે, ફોર્મ ભરાઈ ગયા છે, જે કયા ગામના વ્યક્તિ છો તમે? પીપલ છે. પીપલ છે, કપરાડામાં. હા, કપરાડા. હાલમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે. ઉમેદવારોને ઓળખો છો? ઉમેદવારોને ઓળખો? તમે ઓળખશો છો? એક ઓળખું ને પેલો કોંગ્રેસ પાર્ટીનો આપણે આનંદભાઈ હા, અને બીજા ભાજપમાંથી ધવલભાઈ છે. ધોલભાઈ એને જોયું નથી હજુ મેં. આનંદભાઈને જોયા નથી જોયા છે. એવું તો ક્યાં આનંદભાઈને કેવી રીતે ઓળખો છો તમે? આનંદભાઈ છે ને આ એકવાર અહીં આવેલા ત્યારે મુલાકાત થયેલી. બરાબર. પેલા એક પોરો એક્સપાયર થયેલો, હા, ફાંસો ખાધો હતો. હા, ત્યારે રેલીમાં આવેલો. બરાબર. ત્યારે એને અમે ઓળખાયો હતો. તમે જોયા છે એમને આનંદભાઈ? તમે જોયા છે? કેવા વ્યક્તિ છે? વ્યક્તિ તો એકચ્યુઅલી સારી છે વ્યક્તિ. કોને વિજેતા જોવા માંગો તમે? વિજેતા તો હવે પાર્ટીના હિસાબે તો હવે વ્યક્તિ તો સારી છે પેલી, પણ કોઈ કહેવાય નહીં. તમે કોને વિજેતા જોવા માંગો? વિજેતા તો હવે બીજી બાજુ તો એક મોદીની સરકાર છે, તો મોદીની જોવા જાય તો ત્યાં પછી થોડુંક ચેન્જ બી થઈ જાય. બરાબર. પણ અહીં સ્થાનિક રીતે તમે આનંદભાઈને પસંદ કરો? હા, સ્થાનિક રીતે આનંદભાઈ સારો વ્યક્તિ છે એમ. એક ભલે કોંગ્રેસ પાર્ટીનો હોય પણ વ્યક્તિ સારી છે એમ. આપણે અહીંના જે દરજી છે આપણે એમની પાસે જશું, જે ઘણીવાર કહેવાય ને કે વ્યક્તિ કપડાથી શોભે છે એમ કે, તો જે સુશોભિત કરે છે વ્યક્તિઓને, આપણે એમની સાથે વાત કરીશું. દરજી છે, જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થયા છે, શું કહેશો તમે? ઉમેદવારોને ઓળખો? ઉમેદવારને આનંદ પટેલને ઓળખતા છે અમે. હા, તો ઘણા સમયથી ઓળખતા છે. કેવા વ્યક્તિ છે? એ સારા વ્યક્તિ છે. અને હાલમાં ઇલેક્શન આવી રહ્યું છે, તમારો જે લગ્ન સિઝન પણ ધૂમધામ ચાલુ રહી છે અને એક તરફથી ઇલેક્શનનો માહોલ છે, તમે કોને વોટિંગ કરશો? અમે તો અનંત પટેલને જ વોટિંગ કરશું, કેમ કે અમારા મદદ માટે અનંત પટેલ આવતા છે. બીજા તો નેતા બહુ આવીને ગયા પણ વાયદા પોકળ વાયદા આપીને જતા રહ્યા. હા, કઈ કર્યું નહીં અહીંયા. અહીં તો સત્તા પક્ષના જે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મંત્રી પદ પણ રહી ચૂક્યા છે, જે જીતુભાઈ, એવો ન્યાય અપાવે? એ તો ન્યાય તો નથી અપાયા. એમ તો
વિકાસ કર્યા કરે પણ ખાનો વિકાસ થયો, રોડ થયા, લાઈટ થઈ. એમાં લાઈટના તો હમણાંના કેટલા બિલો આવે. પેલા 2 રૂપિયા ને 90 પૈસા ચાલતા હતા આપણે ઘરના યુનિટ માટે, એક યુનિટના. હમણાં 7 ને 8 રૂપિયા ચાલે. ને પછી બીજું બધું છે, બહુ ઘણું બધું છે બોલવાનું. આનંદ પટેલ આવશે તો આજે જે સમસ્યાઓ તમને છે એ હલ થશે. એ હલ થશે એમ અમારે વિશ્વાસ જેવો છે એના પર. તો કરે તો સારું એમ. અનંત પટેલ આવે ને પ્રશ્નનો હલ કરે અમારો. આનંદ પટેલને પસંદ કરે છે. હાલમાં જે સત્તા પક્ષના લોકો પણ અહીં છે પણ એવો પ્રશ્નનો હલ કરતા નથી. અને આનંદ પટેલ વાંસદાના ધારાસભ્ય છે, છતાં પણ કપરાડામાં આવીને જે અનેક આદિવાસીઓના પ્રશ્ન હલ કરે છે એવું એમનું કહેવું છે. વલસાડ ડાંગ જે લોકસભા છે એ લોકસભાના જે વિસ્તાર છે, જે કપરાડા વિસ્તારના જે સુથારપાડા ગામમાં જ્યારે ડિસિઝન ન્યૂઝ લોક રિવ્યુ લેવા માટે આવી છે, લોક રિવ્યુ લીધા છે, ત્યારે લોકોએ કીધું છે કે અહીંની જે પાણીની સમસ્યાની જે મોટા ભાગે વાત કરી છે, અહીંના જે ધારાસભ્ય જે જીતુ ચૌધરી છે અને જે માજી જે પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે, ત્યારે જે પાણીની જ લોકોએ વાત કરી છે અને જે અહીં વાત કરી છે કે નળ આવ્યા છે પણ જળ નથી આવ્યો, ત્યારે જે જીતુ ચૌધરી પર લોકોએ આક્ષેપો કર્યા છે. અને જ્યારે આનંદ પટેલની જ્યારે વાત કરી તો આનંદ પટેલ જ્યારે વાંસદા ચીખલીના જે વિસ્તારના ધારાસભ્ય છે, ત્યારે અહીં સુધી કપરાડાના જે સુથારપાડા જે છેવાડાનું ગામ છે ત્યાં સુધી આનંદ પટેલ આવે છે, લોકોના પ્રશ્નનો વાચા આપે છે, લોકોના પ્રશ્નને હલ કરે છે એવું લોકો દ્વારા કહેવામાં આવ્યું. અને લોકો આનંદ પટેલને પસંદ કરે છે એવી લોકો દ્વારા જે વાત કરવામાં આવી લોક રિવ્યુમાં, ત્યારે તમે દર્શક મિત્રો જે સાંભળ્યું એ પ્રમાણે આનંદ પટેલને લોકો પસંદ કરે છે એવું કહી રહ્યા છે. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, બિપિન રાઉત કેમેરામેન સાથે મનીષ ઢોળિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.